નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર। આજે ચર્ચા કરવી છે કે જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ચૂંટણી જ્યારે પણ આવે છે ત્યારે હંમેશા આપણે જોયું છે કે એક શબ્દ અત્યારે વધારે પ્રયોગમાં આવે છે, વિસાવદરવાળી શબ્દ। કારણ કે જ્યારે વિસાવદરની અંદર પેટા ચૂંટણી હતી ત્યાંથી એક વાત સામે આવી કે જો તમે કામ નહીં કરો તો પછી વિસાવદરવાળી થશે। મોરબીની અંદર પણ આ જ વાત સામે આવી હતી। એટલે આજે વિસાવદરવાળી શબ્દ ગુજરાતની અંદર આ વખતે આમ આદમી પાર્ટીને કેટલી બેઠક અપાવશે એમની પણ ચર્ચા કરવી છે। એમની સાથે એ પણ ચર્ચા કરવી છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પણ ઝંઝાવાતી પ્રચાર કરી રહી છે। ગોપીબેન, આજે એ પણ સમજવું છે કે હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કેપ્ટન બનીને ઝંઝાવાતી પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, એ પણ આપણે જોઈ રહ્યા છીએ। સૌથી પહેલા એ સમજવું છે કે વિસાવદરની અંદર જ્યારે શબ્દ પ્રયોગ થયો કે વિસાવદરવાળી કરવાની છે, ગોપાલ ઇટાલિયા લગભગ ક્યાંય જ નામ નથી લેતા, પરંતુ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીના નેતા જે મનોજ સોરઠિયા છે એમણે બોલ વચન કરી દીધું કે વિસાવદરવાળી કરવી છે। ભારતીય જનતા પાર્ટી ભૂપતવાળી કરે છે તો આપણે વિસાવદરવાળી કરીશું। આમ આદમી પાર્ટીને આ વિસાવદરવાળી જે શબ્દ છે ગુજરાતમાં કેટલો ફાયદો કરાવી શકશે? બિલકુલ રિદ્ધિ, એક યાદ કરવાની જરૂર એ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી ચૂંટણી જીત્યા અને ત્યારે લગભગ બધે જ એવા એક નારા અપાયા હતા આમ આદમી પાર્ટી દ્વારા કે હવે વિસાવદરવાળી કરવી છે। અને આ વિસાવદરવાળી કરવી છે એ વાતને લઈને ગોપાલ ઇટાલિયા પોતે કશું નહોતા બોલ્યા, પરંતુ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ નેતાઓ સતત બોલતા રહેતા હતા કે હવે વિસાવદરવાળી કરવી છે। અને આ વિસાવદરવાળી કરવી છે એમાં તો મોરબીની અંદર કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા બંને વચ્ચે મોરો પણ થઈ ગયો હતો। ત્યાં આપણને જોવા મળ્યું હતું કે કાંતિ અમૃત્યાએ તો મંચ ઉપરથી કહી દીધું હતું કે કેવી વિસાવદરવાળી તમારે કરવી છે, આવો આપણે જોઈએ। અને ગોપાલ ઇટાલિયાને બંને જણા મોરબીથી કાંતિ અમૃત્યા લગભગ 1000 ગાડી સાથે અહીંયા આગળ વિધાનસભા સુધી પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયા પોતે પોતાના નિવેદનો આપી રહ્યા હતા। આવી બધી જ ચર્ચાઓ થઈ। ગોપાલ ઇટાલિયા જે પોતે રાજનીતિમાં આવ્યા અને આમ જોવા જઈએ તો એમની મુખ્ય રાજનીતિ વિસાવદરથી જ શરૂ થઈ। એ પહેલેથી ચર્ચામાં તો હતા કારણ કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ હતા અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે ગોપાલ ઇટાલિયા ઘણી બધી ચૂંટણી લડ્યા હતા પણ ખરા, પણ હારી ગયા હતા। એમણે ફરીથી જ્યારે આ વિસાવદરની અંદર ચૂંટણી લડી ત્યારે વિસાવદરમાં ખૂબ મહેનત કરી હતી અને એ મહેનતનું પરિણામ તેમને ત્યાં આગળ જોવા મળ્યું। પણ અહીંયા સવાલ એ છે કે વિસાવદરવાળી કરવી છે એવી વાત ગોપાલ ઇટાલિયા પોતે નથી કરી રહ્યા। કદાચ એટલા માટે જ નહીં કરી રહ્યા હોય કારણ કે ગોપાલ ઇટાલિયામાં ઘણી પરિપક્વતા આવી છે। ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા એ પહેલા જે રીતના નિવેદનો આપતા હતા, તમે એમના નિવેદનો પણ જોશો ને તો હવે એમના નિવેદનોમાં પણ ઘણી પરિપક્વતા દેખાય છે। ખૂબ શાંતિથી, ખૂબ સમજી વિચારી અને તાર્કિક નિવેદનો આપે છે કે જે લોકોને ગળે ઉતરે છે, બિલકુલ ફેંકમ ફેંક નથી કરતા। અને ગોપાલ ઇટાલિયા પોતે સમજે છે કે એમના બોલેલા નિવેદનો જનતાની વચ્ચે કેટલી અસર કરશે અને કેટલી અસર કરી શકે છે। અહીંયા આગળ વાત એ આવે કે ગોપાલ ઇટાલિયા પોતે જો વિસાવદરવાળી કરવાની વાત આવે, અને કારણ કે એવું પણ નથી, ગોપાલ ઇટાલિયા ખૂબ સારી રીતે જાણે છે કે આ ચૂંટણીની અંદર પરિણામ શું આવી શકે। હા, અત્યારની સ્થિતિ જોવા જઈએ તો વિસાવદર અને વિસાવદરની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની પોતાની સ્થિતિ ઘણી મજબૂત છે અને તેનો જ ફાયદો આમ આદમી પાર્ટીને પણ મળી રહ્યો છે। અને એ વિસ્તારની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્યાંક અત્યારે આમ આદમી પાર્ટી મજબૂત દેખાઈ રહી છે। પણ ગોપાલ ઇટાલિયાને એ ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી છે જેની સામે એમને લડવાનું છે અને ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન પર છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી હોય, નાનામાં નાની ચૂંટણી હોય અને બધી જ રીતે આખું જે મશીનરીઝ ભારતીય જનતા પાર્ટીની લાગે છે, એટલે નાનામાં નાના કાર્યકરથી લઈ અને પાર્ટીના અધ્યક્ષથી લઈને મુખ્યમંત્રી સુધી બધા જ આ સિસ્ટમની અંદર લાગી જાય છે। એ ખૂબ સારી રીતે જાણે છે કે આ ચૂંટણીના કારણ કે અત્યારે જો એ પોતે એવા નિવેદનો આપે કે વિસાવદરવાળી કરવી છે અને માનો કે એવું ન થાય તો ગોપાલ ઇટાલિયા પોતે મજાકનો વિષય બની જાય અને ગોપાલ ઇટાલિયા ક્યારેય આ નહીં કરે। એટલે ગોપાલ ઇટાલિયા ભલે નથી બોલી રહ્યા, એમની જગ્યાએ ઘણા બધા બીજા લોકો બોલી રહ્યા છે આમ આદમી પાર્ટી વાળા, અને એમને એવું લાગે છે કારણ કે આમ આદમી પાર્ટી તમે આમ જોવા જાવ તો ગુજરાતની અંદર જે રીતે આ ચૂંટણીની અંદર લગભગ મને તો પહેલી વાર એવું દેખાઈ રહ્યું છે કે આ ચૂંટણીમાં
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે વિસ્તારની અંદર જઈ રહ્યા છે અને જ્યાં ખરેખર એ લોકોએ કામ નથી કર્યા એવા વિસ્તારની અંદર એ લોકોનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. જનતા હવે બોલે છે. જનતા, કારણ કે બટન દબાવશે કે નહીં એ બહુ અલગ વિષય છે, પણ હવે જનતા પોતાના હક માટે નેતાને બોલતી થઈ છે કે તમે અમારા ત્યાં ગટરનું પાણી આવે છે તો એ ગટરના પાણીની સમસ્યા હલ નથી કરી. અમારા રસ્તા ખરાબ છે તો આ રસ્તા જે ખરાબ છે એના માટે જવાબદાર લોકો તમે છો. જનતા આવું બોલતી થઈ છે. એટલે જ કદાચ મનોજ સોરઠિયા એવું કહી રહ્યા છે કે હવે વિસાવદરવાડી કરવી છે, પણ વિસાવદરવાડી એટલી જલ્દી શક્ય નથી. એના માટે હજી ખૂબ મહેનત પણ આમ આદમી પાર્ટીને કરવી પડશે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી પોતે સતત કામ કરતી રહે છે. પોતે સતત જે પણ એમને લાગે કે આ વિષયની અંદર અમારે અત્યારે આટલું ચેન્જ કરવાની જરૂર છે તો ભારતીય જનતા પાર્ટી ચેન્જ કરી પણ દે છે. એ પોતાની જાતને અપડેટ કરતી રહે છે. અને ચૂંટણીના છેલ્લા 2 દિવસ ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે ચૂંટણીનું જે છેલ્લું અઠવાડિયું હોય ને એમાં આખી બાજીને પલટી નાખે છે. અને બાજી પલટવામાં ભારતીય જનતા પાર્ટી માહિર છે. કદાચ એટલે જ ગોપાલ ઇટાલિયા પોતે નથી બોલી રહ્યા કે વિસાવદરવાડી કરવી છે, પણ હા એટલું ચોક્કસ છે કે જો વિસાવદરવાડી કરવી છે આ શબ્દ પકડાઈ જશે ને તો ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ભારે ચોક્કસથી પડી શકે. એ પણ સમજવું છે કે વિસાવદરની અંદર આ વખતે જે ભેસાણ જિલ્લા પંચાયત બેઠક નંબર 2 છે ત્યાંથી ભૂપત ભાયાણીને ટિકિટ આપવામાં આવી છે. ભૂપત ભાયાણીને ભાજપે ટિકિટ આપી છે. બરાબર પ્રચારમાં બધા જ નેતાઓ જઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા આખું ગુજરાત ફરી રહ્યા છે. ક્યાંક માઇનસ પોઈન્ટ એમના માટે કહી શકાય કે એમનું જે વિસ્તારમાં એમને કામ કરવાનું છે એ આખા ગુજરાતમાં ફરે છે. વિસાવદરમાં ધ્યાન આપે છે ખરા. જો નહીં આપે તો પછી અમને શું ક્યાંક આમ આદમી પાર્ટીને ફટકો પડી શકે છે? બિલકુલ. જુઓ, અત્યારની સ્થિતિ એવી છે કે નેતા પોતે ત્યાં હાજર ના રહે અને પોતાના કાર્યકર્તા પણ ત્યાં આગળ સક્રિય રહે ને તો પણ અત્યારે તંત્ર ચાલતું રહે છે, કારણ કે મોબાઈલ કનેક્ટિવિટી મળી જાય છે. નેતાઓને ફોન ઉપર વાતચીત થઈ જાય છે, એટલે જનતાને પણ ખબર છે કે નેતા સાથે વાત થઈ જાય છે, એમના પ્રતિનિધિ આવી અને તમારું કામ પતાવી દે છે. પણ અત્યારની સ્થિતિમાં જોવા જઈએ તો જે રીતે વિસાવદર અને ભેસાણની આજુબાજુ જે રીતે ભૂપત ભાયાણી મેદાનમાં આવ્યા છે અને ભૂપત ભાયાણી સતત આ વખતે તો ભેસાણની ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા, ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ ના આપી એટલે 22ની ચૂંટણીની અંદર તેઓ આમ આદમી પાર્ટીમાં ગયા અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતી બીજે જ દિવસે અમદાવાદના ગાંધીનગરના સર્કિટ હાઉસમાં ભૂપત ભાયાણી એવું બોલે છે કે હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ને હું ભારતીય જનતા પાર્ટી જોઈન કરીશ. જે પાર્ટીના મેન્ડેટ ઉપર એમને ચૂંટણી લડી હતી એ પાર્ટીનું મેન્ડેટ પણ કદાચ એમને 24 કલાક સુધી રાહ નહોતી જોઈ પોતાની જીત બાદ. એટલે ક્યાંક ને ક્યાંક ભૂપત ભાયાણી એ વખતે આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. પછી એવું હતું કે હવે બાય ઇલેક્શન આવશે તો ભૂપત ભાયાણી ફરીથી ત્યાંથી ચૂંટણી લડશે. સમય બદલાય છે. ભૂપત ભાયાણી પોતે પણ ત્યાંથી ચૂંટણી લડવાની ના પાડી દે છે, કારણ કે ભૂપત ભાયાણીને આમ આદમી પાર્ટીએ ત્યાં આગળ જનતાની વચ્ચે ગદ્દાર ચિતરી દીધા હતા. અને આ જે ગદ્દાર શબ્દની શરૂઆત કરી આમ આદમી પાર્ટીએ એ શરૂઆત જ ભૂપત ભાયાણીના નામથી કરવામાં આવી હતી અને વિસાવદરથી જ એની શરૂઆત થઈ હતી. એટલે ક્યાંક ભૂપત ભાયાણીને પણ એવું હતું કે જો હું ચૂંટણી લડીશ ને તો હું ચોક્કસથી હારી જઈશ અને એમાં પણ ગોપાલ ઇટાલિયાની સામે. ભૂપત ભાયાણી પોતે બેકફૂટ પર આવ્યા. કિરીટ પટેલને પાર્ટીએ ટિકિટ આપી અને કિરીટ પટેલનો તો આજે પણ એટલો વિરોધ છે ત્યાં આગળ અને વિસાવદરની આજુબાજુના વિસ્તારમાં કે જો કિરીટ પટેલના સમર્થક કોઈ ઉમેદવાર હોય તો પણ કદાચ એ ઉમેદવારને ભોગવવું પડે છે, કારણ કે કિરીટ પટેલના અલગ અલગ સ્કેમ છે, સહકારી બેંકોના એમના સ્કેમ છે કે સહકારી મંડળીઓના જે સ્કેમ છે, આ સ્કેમને લઈને અને એક વસ્તુ આપણે સમજવી પડે દીધી કે વિસાવદર વાળો જે આખો વિસ્તાર છે એ વિસ્તાર ખેડૂતો અને એમાં પણ પાટીદાર ખેડૂતોનો આ વિસ્તાર છે. આ પાટીદાર ખેડૂતોનો જે વિસ્તાર છે એટલે ગોપાલ ઇટાલિયા પણ અહીંયા આગળ એ જ ફાયદો લઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા જે મુખ્ય ફાયદો લઈ રહ્યા છે ને એનું જે કહી શકાય એવું તો એક પાટીદાર ફેક્ટર, પોતે પાટીદાર છે અને એ પાટીદાર ફેક્ટરનો ભરપૂર ફાયદો એ વિસાવદરની અંદર લઈ રહ્યા છે. કેશુબાપાને યાદ કરે છે ત્યાં આગળ, કેશુબાપાની પ્રતિમા એમને એમની ઓફિસમાં લગાવી છે. એટલે ગોપાલ ઇટાલિયા એ પાટીદાર ફેક્ટરનો ફાયદો લઈ રહ્યા છે. સાથે સાથે ત્યાંના લોકો જે છે એ ભાજપથી નારાજ છે અને કોંગ્રેસ એમના ઓપ્શનમાં નથી. સવાલ એ હતો જ્યાં સુધી હર્ષદ રીબડિયા હતા ત્યાં સુધી કોંગ્રેસ એમના માટે ઓપ્શન હતું, પણ
જેવા હર્ષદ રીબડિયા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, એ લોકોનું ઓપ્શન જે હતું, કારણ કે એ લોકોને એવા જ લોકો ગમે છે જે લોકો લડે છે, જે લોકો સરકારની સામે બોલે છે. અને આ ખેડૂતો છે, ખેડૂતોને ખબર છે કે એમની સમસ્યાનું સમાધાન નથી થઈ રહ્યું. જો સમસ્યાનું સમાધાન કદાચ આજે નહીં, આજથી 5 વર્ષ પછી પણ કદાચ ન પણ થાય તો પણ કમસે કમ એમના માટે બોલનાર વ્યક્તિ તો છે. એ વાત ખેડૂતોને ખૂબ ગમે છે અને પાટીદાર ફેક્ટર જે છે એ ત્યાં આગળ ખૂબ ઇફેક્ટિવ છે. સાથે સાથે ગોપાલની પોતાની જે મહેનત છે એ પણ અહીંયા આગળ એટલી જ ઇફેક્ટિવ છે. ગોપાલ એ વખતે જ્યારે ચૂંટણીમાં હતા ત્યારે 6 મહિના સુધી ત્યાં આગળ રહ્યા હતા અને હવે પોતે આજની તારીખની જો વાત કરવામાં આવે તો અમરેલી ને એની આજુબાજુના વિસ્તારમાં જ્યાં જ્યાં ચૂંટણી છે, એટલે સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે, ભાવનગરથી લઈને વિસાવદર, માણાવદર સુધીનો જે આખો પટ્ટો છે કેશોદ વાળો, એ પટ્ટામાં ગોપાલ ઇટાલિયા ખૂબ મહેનત કરી રહ્યા છે. કારણ કે ગોપાલ ઇટાલિયાને એવું લાગે છે કે આ જે વિસ્તાર છે અને આ વિસ્તાર પાટીદાર ડોમિનેટિંગ વિસ્તાર છે, કોળી ડોમિનેટિંગ વિસ્તાર છે. એટલે એ વિસ્તારની અંદર જો મહેનત કરશે ને તો ચોક્કસથી પરિણામ આવશે. કારણ કે ત્યાંના લોકોને લડાયક લોકો ગમે છે, લડાયક નેતા પસંદ આવે છે. એટલે જ કદાચ ગોપાલ ઇટાલિયા જે છે એ ત્યાં અત્યારે ચાલી ગયા. જનતાને વિસાવદર વાળી કરવી છે પણ સામે ઓપ્શન બી જોઈએ છે. અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ અત્યારે ક્યાંય પણ આપણને એવું નથી લાગી રહ્યું કે કોંગ્રેસ અત્યારે એ વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રની અંદર નો ડાઉટ કોંગ્રેસ ખૂબ સારી રીતે કામ કરી રહી છે. જો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે કે અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કોંગ્રેસ કામ કરી રહી છે. પણ એમની પાસે એવા કોઈ નેતા નથી જે રોડ ઉપર ઉતરીને, એમના નેતા બધા જ એવા છે જે ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરે છે, એમના શર્ટની કે જબ્બાની ઇસ્ત્રી પણ ખરાબ ના થવી જોઈએ. કોંગ્રેસ પાસે આવા નેતાઓ છે. એમને જમીન પર બેસીને, જમીન પર ઘસડાઈને કે પોલીસ એમને દંડા મારે એ એમનાથી સહન નથી થતું. આમ આદમી પાર્ટી એ કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો લડી રહ્યા છે ને એવા લોકોને પસંદ છે. અને એટલા જ માટે મનોજ જે સોરઠિયાએ કીધું કે અમારે વિસાવદર વાળી કરવી છે, એ વિસાવદર વાળી કરવા પાછળનું કારણ પણ આ જ છે કે અમે લડીએ છીએ, અમે લોકોના હક માટે બોલીએ છીએ, અમે આખી સિસ્ટમ સામે લડી રહ્યા છે. ભલે પોલીસ આવે, અધિકારી આવે, અમને જેલમાં નાખી દેવામાં આવે, પણ અમે લડીશું. એટલે અમે વિસાવદર વાળી કરીશું. એક સવાલ એ કે વિસાવદરની અંદર આપણે જોયું કે ભૂપત ભાયણીને ઉતારવામાં આવ્યા, જિલ્લા પંચાયત બેઠક એમને આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી લડે તો છે પણ સામે ભાજપની અંદરથી બધા જ મોટા નેતા ત્યાં ગયા. હર્ષ સંઘવી ક્યારે જશે ખબર નથી. ક્યાંક 2027ની ચૂંટણીની તૈયારી પણ ભાજપ કરતું હોય, વિસાવદરમાં સેમીફાઇનલ ગણતું હોય, એટલા માટે અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી હોય. બિલકુલ. જો રીધે આ ચૂંટણી જે છે એ 2027 પહેલાનું સેમીફાઇનલ છે. સેમીફાઇનલ એટલા માટે છે કે લગભગ ગુજરાતના 90% વિસ્તારની અંદર ચૂંટણી થઈ રહી છે. અને એમાં પણ જે રીતે આ વખતે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એમના ઉમેદવારોને જે રીતે કિડનેપ કરવામાં આવ્યા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે પાર્ટી દ્વારા કે કિડનેપિંગ કરવામાં આવ્યું, ઘણા બધાને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, પૈસાની લાલચ આપવામાં આવી, ઘણા બધા તો પૈસા લઈને બેસી પણ ગયા. આ પ્રકારના જ્યારે આરોપ લાગી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી, અને એવું પણ નથી કે એ જે આરોપ લગાવી રહ્યા છે એના કોઈ પ્રૂફ નથી. ઘણા બધા વિડીયો આપણી સામે આવ્યા છે અને એ વિડીયોની અંદર ક્યાંક કોકને ડરાવતા હોય, ક્યાંક કોકને ધમકાવતા હોય, અને પોલીસ તંત્રનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, આ સિસ્ટમ ક્યાંક બતાડી રહી છે કે જનતાની અંદર આક્રોશ તો છે જ. અને આ જ્યારે વિડીયો સામે આવે છે ને ત્યારે લોકોને એવું લાગે છે કે આ હદ સુધી એમ. અને આ હદ સુધી એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે. એટલે આપણે એવું કહીએ છીએ કે સત્તા એમના માથે ચડી ગઈ છે. અને આ સત્તા અત્યારે એમના માથે છે. હા, હર્ષભાઈ ક્યારે જશે વિસાવદરમાં એ ખબર નથી, પણ જગદીશ વિશ્વકર્મા ચોક્કસથી એ વિસ્તારમાં ગયા. અને જ્યારે જગદીશ વિશ્વકર્મા એ વિસ્તારની અંદર ગયા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા ગયા, તો ગોપાલ ઇટાલિયાએ ફરીથી જગદીશ વિશ્વકર્માનો મજાક બનાવી દીધો. અને પરિસ્થિતિ તો એ ઊભી થઈ રીધી કે જગદીશ વિશ્વકર્માના જે અમુક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, જેની અંદર એ મલ્લિકાર્જુન ખડગેને જવાબ આપી રહ્યા હતા, અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી લોકોની વચ્ચે જગદીશ વિશ્વકર્મા હસીપાત્ર બન્યા. અને હસીપાત્ર બન્યા ત્યારબાદ કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપીને હવે સોશિયલ મીડિયામાં એમની જે ઇમેજ છે એને બદલવાનું ભારતીય જનતા પાર્ટી અત્યારે શરૂ કર્યું છે.
ઓકે. એક પ્રાઇવેટ કંપનીને એનું કામ આપવામાં આવ્યું છે અને પ્રાઇવેટ કંપની કામ કરી રહી છે જગદીશ વિશ્વકર્માની ઇમેજને ચેન્જ કરવાનું. કારણ કે જો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હાંસીના પાત્ર બને અને એમને જ કોઈ ગંભીરતાથી ન લે તો આવડી મોટી પાર્ટી કઈ રીતે ચાલશે? એટલે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે આમ જોતા હશો તો જગદીશ વિશ્વકર્માની ઇમેજને બદલવા માટે એક આખું પ્રોપર કંપની છે. એ કંપની આખું સોશિયલ મીડિયા કામ કરી રહી છે. હર્ષભાઈ પોતે પણ જોવા જઈએ ને તો હર્ષભાઈ પણ સતત પોતાની સત્તાને બચાવવા માટે કામ કરી રહ્યા છે. એવું નથી કે હર્ષભાઈ પોતાની મરજીથી કે યુવા છે એટલે કામ કરી રહ્યા છે. હર્ષભાઈ પણ આ સત્તાને બચાવવા માટે કામ કરી રહ્યા છે. કારણ કે હર્ષભાઈને પણ ખબર છે કે જો સત્તામાં નહીં હોઈએ તો શું થશે. કારણ કે એમને દંડા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સિનિયર એવા નેતા છે જેમણે દંડા ખાધેલા છે જે વખતે કોંગ્રેસનું રાજ હતું. અને કોંગ્રેસના રાજ વખતે ઘણા બધા લોકો અમારે જેટલા બી બીજેપીના સિનિયર નેતાઓ સાથે રીધી મારી વાત થાય ને તો બીજેપીના સિનિયર નેતાઓ એમ કહે કે જ્યારે કોંગ્રેસનો તપતો સૂરજ હતો ને ત્યારે અમારા ઉપર ખૂબ અત્યાચારો કર્યા હતા. અમારા ઉમેદવારોને પણ હેરાન કરીને. પણ એ પરિસ્થિતિ એ વખતની અલગ હતી અને આ વખતની પરિસ્થિતિ અલગ છે. એટલે એવું અત્યારે કદાચ કારણ કે 30 વર્ષથી સત્તામાં છે હર્ષભાઈને પણ ખબર છે જ્યારે સૂરજ મધ્યાહને હોય તો સૂર્યાસ્ત થાય જ. એટલે તમારો સૂર્યોદય માટે તમારે ફરી મહેનત તો કરવી જ પડે. એટલે તમારો સૂર્ય મધ્યાહને આવી ગયો છે, એને સૂર્યાસ્ત તરફ જવાનો સમય છે. તો તમે એને કેટલો મોડો કરાવી શકો છો. બસ હવે મેટર આટલી જ છે. બીજેપી માત્ર ટકાવી રાખવા માટે કામ કરી રહી છે. બીજેપીને એને સૂર્યાસ્ત લાંબો સમય ચાલે એના માટેની આ મહેનત કરી રહી છે. એટલે હર્ષભાઈની જે મહેનત છે એ બી સ્વાભાવિક છે, કરે જ, મહેનત તો કરવી જ પડે. એ હર્ષભાઈ હોય કે બીજા કોઈ પણ નેતા હોય. તમે હર્ષભાઈની વાત કરી, એમના ચહેરા ઉપર થાક દેખાઈ રહ્યો છે જ્યારે પ્રચાર પ્રસાર કરે છે ત્યારે એમની એક સભામાં એક નિવેદન આપ્યું છે કે કોંગ્રેસનું શાસન કેવું હતું યુવાધનને સમજાવ્યું છે. 30 વર્ષથી હું જોઉં છું ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. તો મારે આજે તમારી પાસે એ સમજવું છે કે મેં તો અત્યાર સુધી ભાજપનું શાસન જોયું છે. મારા જેવા ઘણા લોકો હશે કે જે મત માંગવા ઈચ્છતા હશે કોંગ્રેસ હોય કે કોઈ બીજા પક્ષને કે પછી ભાજપને. તો ભાજપનું અત્યારે હું રાજ જોઉં છું, અલગ અલગ વિસ્તારમાં હું પણ ફરી છું, કોર્પોરેટર દેખાતા નથી, લોકોની સમસ્યા છે કે કામ નથી કર્યું. તો કોંગ્રેસે એવું તો શું કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી વારંવાર લોકોને એવું સમજાવવા માંગે છે કે કોંગ્રેસે આ નથી કર્યું, આ કરવાનું બાકી રહી ગયું છે જે અમે કરવા માંગીએ છીએ. તો ફરક શું છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે? દીદી, અહીંયા સમજવાનું એ પણ છે કારણ કે કોંગ્રેસનું શાસન જે હતું કદાચ એ શાસન મેં પણ નથી જોયું. અને હું જ્યારે જર્નલિઝમમાં આવી ત્યારે ગુજરાતમાં પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. એટલે મેં પણ એ શાસન નથી જોયું. પણ જેટલું સાંભળ્યું છે, લોકો પાસેથી સાંભળ્યું છે કે કઈ રીતે પાવરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પાવર એટલે સત્તામાં બેસેલી, એટલે અધિકાર જે નેતા હોય એ નેતા પોલીસ થકી, અધિકારીઓ થકી કઈ રીતે પોતાનું રાજ ચલાવતા હતા. અને ચૂંટણી આવે તો ચૂંટણી એક કાર્યકર્તા નહીં પણ પોલીસ અધિકારી કે પછી પોલીસના કર્મચારી કે પછી ચૂંટણીના અધિકારી, આ લોકો ચૂંટણી લડતા હતા. અત્યારે પણ પરિસ્થિતિ આવી જ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એ તો સાથે હોય પણ પોલીસ જે છે ને એ આમાં એક્ટિવ ભૂમિકામાં આ વખતે જોવા મળી. અને પોલીસ આવીને ઉમેદવારને ઉઠાવી જાય અને ઉમેદવારને લઈને અધિકારી પાસે જાય ને અધિકારી સહી પણ કરાવડાવી દે. એટલે બકાયદા ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ કિડનેપિંગ. જેને તમે આમ જોવા જાઓ તો ઘરેથી ઉઠાવો કોઈને અને અધિકારી પાસે લઈ જવો અને ત્યાં આગળ સહી કરાવડાવી. અધિકારી પણ કોઈ સવાલ ના પૂછે એને કે પોલીસ કેમ તમારી સાથે છે, અને અધિકારી પણ બહુ જ પ્રેમથી ત્યાં આગળ સહી પણ કરાવડાવી દે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમ હતી ને કોંગ્રેસની સિસ્ટમ હતી. એ જ સિસ્ટમ હવે ભારતીય જનતા પાર્ટી પોતે પણ અહીંયા લાગુ કરવા માંગી રહી છે. મને ઘણીવાર એવું થાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેમ આ બધું કરી રહ્યા છે? તમારે કરવું જ છે તો પછી લોકસભાની ચૂંટણીમાં કરો ને. કે આટલી નાની ગામડાની ચૂંટણી છે, 2-5 હજાર વોટની વાત છે. પણ સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ છે અને સમજવાની જરૂર એ છે કે આ જે નેતાઓ છે, જે ધારાસભ્ય છે, આ ધારાસભ્યોનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર માની લો કે 2 વોર્ડની અંદર પણ કોંગ્રેસ આવે ને તો એમને
વિધાનસભાની ચૂંટણીમાં તકલીફ પડી જાય. હવે જનતા સમજદાર થઈ છે, જનતાને ખબર છે કે અમારે કયા મુદ્દાને ધ્યાનમાં રાખવી. હા, લોકસભાની ચૂંટણી છે તો તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને વોટ આપો, કેમ નહીં? પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો હું મારા સ્થાનિક કોર્પોરેટરને ધ્યાનમાં રાખીશ ને, કાં તો હું મારા મુખ્યમંત્રીને ધ્યાનમાં રાખીશ કે મારી સમસ્યાનું સમાધાન અહીંયા નથી થતું તો મારા મુખ્યમંત્રી મને કરી આપશે. પણ એના માટે પ્રધાનમંત્રીને તો નહીં કહેવાય ને કે મારા ગટરનું ઢાંકણું નથી. એટલે ક્યાંક હવે જનતાને પણ એ ધીરે ધીરે ખબર પડવા લાગી છે અને જનતા પણ એ વસ્તુને સમજી રહી છે કે આ નેતાઓ આપણને કઈ રીતે મૂર્ખ બનાવે છે. આપણે જોઈએ રોજ કેટલા બધા વિડીયો આવે છે કે ભાજપના નેતાને પહેલી વાર અમે જોયું કે આટલા બધા જગ્યાના વિડીયો સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપના નેતા પ્રચાર માટે જાય છે અને ત્યાંથી જનતા તેમને ભગાડે છે. કદાચ 5 વર્ષ ગયા હોત તો જનતા ભગાડતી ન હોત. કદાચ તને પણ નહીં ખબર હોય કે તારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે, મને તો નથી જ ખબર કે મારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે. પણ ગામડાનો માણસ જાગૃત છે, ગામડાની અંદર ખબર છે કે મારે આ વ્યક્તિ પાસે જવાનું છે જો કામ પડ્યું છે. એમના પ્રમુખ કોણ છે, જિલ્લા પંચાયતમાં કોણ છે, કઈ રીતે કામ કરે છે, અને જો કામ નહીં થાય તો બીજી વખતે એને વોટ આપતા 4 વાર વિચાર પણ કરશે. એટલે ગામડું જાગી ગયું છે અને ગામડું જેટલું જાગ્યું છે એમાં કદાચ ભારતીય જનતા પાર્ટીને આ વખતે જે રીતે મહેનત કરી રહ્યા છે અને જે રીતે બિનહરીફ થવાની હોડ લાગી હતી એનાથી એટલું તો લાગી રહ્યું છે કે બધું જ સીધું નથી, ક્યાંક તો તકલીફ છે, ક્યાંક વિસાવદર વાળી થવાની ખુદ ભાજપને પણ આશંકા છે. એટલે આ બધાની વચ્ચે આપણે હર્ષ સંઘવીને પણ સાંભળીએ કે એમણે શું કહ્યું છે. કે તમારા ઘરમાં જો વડીલો જે હોય ને, આ ખાસ કરીને મારી ઉંમરના યુવાનોને હું કહેવા માંગુ છું. અહીંયા કેટલા વડીલો એવા છે જેને કોંગ્રેસનું શાસન જોયું છે? જરાક હાથ ઊંચા કરે. કાકા તમારે તો વાલ બી નથી બચ્યા, તમે નહીં જોયેલું? ના ના, આજે તો બધા તમે એને પાછળ બી 3 લાઈન છોડીને બી. હું તો ગૃહમંત્રી છું એટલે નજર બધે જાય. આમાંથી કેટલા લોકો એવા છે વડીલો મારા કે જેને કોંગ્રેસનું શાસન જોયું હોય? ખાલી હાથ ઊંચા કરો. વાહ. હવે જો મારી આ વડીલોને હાથ જોડીને વિનંતી છે કે તમે મારી ઉંમર અને મારી પછી જન્મેલા સૌ યુવાનોને જરૂરથી કોંગ્રેસના શાસનમાં આ વડોદરા શહેર કોના નામે ઓળખાતું હતું ને એ બી કહેજો. આ વડોદરા શહેર વડોદરાની સંસ્કૃતિના નામે નહીં પરંતુ વડોદરાના ગુંડાઓના નામે ઓળખાતું થઈ ગયેલું એવું શાસન આ કોંગ્રેસનું શાસન હતું. આ તો ભલું કરો, તમે બધા હોશિયાર લોકો હતા કે ભારતીય જનતા પાર્ટીનું શાસન સમય પર આવી ગયું, એક પછી એક આ લુખ્ખા ગુંડાઓનો સફાયો થઈ ગયો. આ હજારો કિલોમીટરના રોડ બને ને સાહેબ, તેમાં એક ખૂણા પર ખાડો દેખાય ને એટલે તમારે આજકાલના નવા આવેલા છે ને એ ખાડામાં બેસીને 15-20 રીલ બનાવશે, એમાંથી એકાદ જે સારી લાગતી હશે એ રીલ તમારા સૌ સુધી મોકલશે. પણ આ વડીલોને જઈને પૂછજો કે કોંગ્રેસના શાસનમાં રોડના નામે રૂપિયા પાસ થઈ જતા હતા, રોડના બિલો પાસ થઈ જતા હતા, પણ જમીન પર રોડ ક્યારેય નતા બનતા. એ હતું આ કોંગ્રેસનું શાસન. આપણે અહીંયા હર્ષ સંઘવીને પણ સાંભળ્યા. અને ગોપીબેન, જ્યારે આપણે ચર્ચા વિસાવદરવાળી કરી રહ્યા છીએ, એક સવાલ એ પણ છે કે ભૂપત ભાયાણી જો આ વખતે વિસાવદરમાં જીતશે તેમનું પરિણામ ગોપાલ ઇટાલિયાને ભોગવવું પડશે ક્યાંય? બિલકુલ ભોગવવું પડે, કારણ કે જો ભૂપત ભાયાણી આ વખતે ત્યાંથી જીતી ગયા તો ભૂપત ભાયાણી જે રીતે 2021માં આવી ગયા હતા કે મને ટિકિટ આપો, ફરીથી ભૂપત ભાયાણી આવી જશે કે 27 નજીક છે, મને ટિકિટ આપો, હું જીતી ગયો છું. અને ગોપાલ ઇટાલિયાને પોતાને અહીંયા આગળ જે કોમ્પિટિશન હશે એ ભૂપત ભાયાણીથી હશે. જો જનતાએ એક વખત ભૂપત ભાયાણી ઉપર વિશ્વાસ કરી દીધો તો એનો સીધો મતલબ એ છે કે જ્યારે
વિસાવદરની જનતા વિશ્વાસ કરે છે તો વિસાવદરની જનતા ભૂપત ભાયણી પણ પાટીદાર છે, ગોપાલ ઇટાલિયા પણ પાટીદાર છે, બંનેનું આ ફેક્ટર છે. અને ભારતીય જનતા પાર્ટીમાં હર્ષદ રીબડિયાની સાથે રહીને પછી વોટિંગ કરવામાં જશે. એટલે હર્ષદ રીબડિયાનો જો ત્યાં આગળ સાથ હશે તો કદાચ એ પણ ભૂપત ભાયણી માટે તો ફાયદાકારક જ છે. પણ અત્યારે એવું કહેવાય રહ્યું છે કે વિસાવદરમાં 2027માં ટિકિટ જે છે એ હર્ષદ રીબડિયાને મળી શકે છે. ભૂપત ભાયણી જીતી પણ જશે તો પણ કોમ્પિટિશન જે થશે એ કિરીટ પટેલ અને હર્ષદ રીબડિયા વચ્ચે નહીં, પણ ભૂપત ભાયણી અને હર્ષદ રીબડિયા વચ્ચે થશે. હર્ષદ રીબડિયા આવશે તો કદાચ ગોપાલ ઇટાલિયાને ભારે પડી શકે. ગોપાલ ઇટાલિયા માટે ટફ ટાસ્ક હશે. એ વિસાવદનને છોડીને નહીં જઈ શકે, કારણ કે ગોપાલ ઇટાલિયા જેટલો પ્રવાસ કરશે એટલું બીજેપીને ડેમેજ વધશે. પણ ગોપાલ ઇટાલિયાને જો એક વિસ્તાર પૂરતા સીમિત કરી દેવામાં આવશે અને એ પણ વિસાવદર પૂરતા સીમિત, તો ભારતીય જનતા પાર્ટીને બીજી 10, 15, 20 સીટો બચી શકે. એટલે અહીંયા આગળ પહેલા મનોજ સોરઠિયાને સાંભળી લઈએ, કારણ કે આજે શરૂઆત જ મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી કે વિસાવદર વાળી કરવી છે અને ભૂપત વાળી નથી કરવી. એ સાંભળી લઈએ પહેલા. તમે આશીર્વાદ આપ્યા છે ગોપાલ ઇટાલિયાને. આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે આપણે વિસાવદરની ધરતીને સલામ કરવી જોઈએ, વિસાવદરના નાગરિકોનો આભાર માનવો જોઈએ કે એમણે ગુજરાતની ભૂમિ ઉપર, ગુજરાતની આ ધરતી ઉપર ગોપાલ ઇટાલિયા નામનો નવો રાજનીતિક સૂરજ ઉભો કરવાનું કામ કર્યું છે, નવો સૂરજ ઉગાડવાનું કામ કર્યું છે. આપણે સલામ કરીએ વિસાવદરની ધરતીને. જ્યારે બધી આશાઓ મરી પરવારી, જ્યારે આપણે બધા આશાઓ છોડી દીધી હતી, ત્યારે વિસાવદરે ગુજરાતને નવી દિશા બતાવી છે. આજે ભાજપને આપણા મંચ ઉપરથી કહેવું છે કે તમે વિપક્ષના ધારાસભ્યોને, વિપક્ષના કોર્પોરેટરોને ખરીદશો તો વિપક્ષ પૂરો નહીં થઈ જાય. વિપક્ષ ઓર તાકાતથી તમારી સામે આવશે. આ જનતા કામ કરવાની છે, જનતા લોકો પેદા કરવાની છે. તમે જો ધારાસભ્યો ખરીદી અને ભૂપત વાળી કરશો તો ગુજરાત આ વખતે વિસાવદર વાળી કરવાનું છે. ગુજરાતની અંદર ગલી ગલીથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ કરવાનું છે. સાથીઓ, આપ સૌના આશીર્વાદથી 5 વર્ષ પહેલા અમે વિપક્ષમાં બેઠા હતા. હું આજે આ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં ફર્યો છું. લગભગ તમામ સોસાયટીની અંદરથી વડીલોએ એક વાત ચોક્કસ કરી છે કે તમે આ રોડ બનાવ્યો, તમે આ ગટર બનાવી, તમારા કામ બોલે છે. મને ગર્વ થાય છે મારા સાથી કોર્પોરેટરો ઉપર કે એમણે સાબિત કરી બતાવ્યું કે વિપક્ષમાં રહીને પણ આમ આદમી પાર્ટીએ કામ કર્યા છે. અહીંયા તમે મનોજ સોરઠિયાને સાંભળ્યા. વાત આવી ભૂપતવાળી અને વિસાવદરવાળી. પણ ગોપીબેન, શબ્દ કેમ પ્રયોગાય કે તમારા નેતા કામ નથી કરતા એટલા માટે? આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક નિવેદન સામે આવ્યું, એવું કહ્યું કે વિપક્ષ આવે છે, ઇલેક્શન આવે એટલે આવવાનું, પૂછવાનું અને ગમે એમ કરી ઇલેક્શન પૂરું કરવાનું, પ્રજાની વચ્ચે રહેતા નથી. પણ દાદાને એ પણ કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીના કયા એવા નેતા છે કે જે પ્રજાની વચ્ચે જાય છે? કોર્પોરેટરના નામ લોકોને નથી આવડતા, એમ કે છે કે અહીંયાથી ઉમેદવાર મૂકી દે, સ્થાનિક કામ કરે, એમને મૂકતા નથી. ભાજપના કોઈ નેતા નથી આવતા, તો પછી પોતાના ઘરમાં પહેલા જોવું જોઈએ કે બીજાના ઘરમાં જઈને એમને સવાલ કરવો જોઈએ? બિલકુલ, અત્યારે સ્થિતિ આવી જ છે રીતિ. અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પોતાનું ઘર સાચવવા જઈ રહી છે, પણ પોતાના ઘર સાચવવામાં એમને એ જ નથી ખબર કે પોતાના ઘરના સદસ્ય કેટલા છે. આજે સ્થિતિ એવી છે કે કોઈ પણ બળવો કરે ને, તો મને તો આજે ઘણી બધી જગ્યાએથી એવા પણ સમાચાર મળ્યા કે જે લોકોએ બળવો કર્યો હતો, જે લોકો અપક્ષ ઉમેદવારી ભરી હતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, ટિકિટ ન મળી એટલે અપક્ષ ઉમેદવારી કરી, એ લોકોને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં લઈ લેવામાં આવ્યા. એટલે ક્યાંક તમે બળવો કરો, તમે પાછા જતા રહેશો 2 મહિનાની અંદર. ભારતીય જનતા પાર્ટીને તમારી જરૂર છે, તમારી ગરજ છે. આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે. હવે અહીંયા ભૂપેન્દ્રભાઈ કહી રહ્યા છે કે જનતાની વચ્ચે 5 વર્ષે, જો કોંગ્રેસ માટે એ વસ્તુ હું માની શકું એટલા માટે કે વિપક્ષમાં છે, પણ કોંગ્રેસે પણ પોતાની જાતને અપડેટ કરવાની જરૂર છે. કોંગ્રેસે એટલે અપડેટ કરવાની જરૂર છે કે જો 5 વર્ષ તમે મહેનત કરશો, જનતાની વચ્ચે જશો, તો આવનારી બીજી ચૂંટણીની અંદર તમને જનતા એક્સેપ્ટ કરશે, તમને સ્વીકારશે. પણ ત્યાં કોંગ્રેસ માટે સ્થિતિ એવી છે કે કોંગ્રેસ જે છે એને ત્યાં નેતા માન કે તું ત્યાં આગળ મહેનત કરી રહી છે કોઈ એક વોર્ડની અંદર અને ટિકિટ મને આપી દે, જેને મેં એ વોર્ડ જ ના જોયો હોય. એટલે કોંગ્રેસમાં સારા કરતા મારાનું વર્ચસ્વ વધારે છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ પ્રકારે આ વખતે જોવા મળ્યું છે કે સારા નહીં, મારા. અને એટલા જ માટે સૌરાષ્ટ્રની અંદર, મોરબીમાં ખાસ કરીને હોબાળો થયો છે.
આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મોરબીમાં હતા અને ત્યાં પણ એમને, કારણ કે આ બધું છે ને અત્યારે ફાયર બ્રિગેડનું તમારે કામ કરવાનું છે. જે ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ છે યથાસ્થિતિ બચી રહે તે માટે કામ કરવાનું છે. ભલે જગદીશ વિશ્વકર્મા એમ કહેતા હોય કે ઇતિહાસમાં ના થઈ હોય એવી જીત, પણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તમે લોકશાહીનું હનન કરી રહ્યા છો, તમે લોકશાહીને મારી રહ્યા છો. કારણ કે જે જનતા માનશે તમે આટલું સારું કામ કર્યું છે તો પછી કોંગ્રેસના એ નેતાઓ જેમણે પોતે ફોર્મ ભર્યું ત્યારે શું એમને વિકાસ નહોતો દેખાયો? કે તમારા નેતાઓએ કે પોલીસે લઈ જઈને એમને વિકાસ બતાડવો પડે અને સહી કરાવવું પડે કે અમે બિનહરીફ કરીશું? એટલે આ તો કહી શકાય ને કે પોતે એક પ્રકારે લુખ્ખાગીરી, દાદાગીરી કરી રહ્યા છે. અને આ દાદાગીરીની સામે જનતા જે છે એ માત્ર તમાશબીન થઈને આખો તમાશો જોઈ રહી છે અત્યારે. હવે જનતા નક્કી કરે કે આ તમાશો જોવો છે, આવી જ રીતે આ તમાશાને સહન કરવા છે કે તમારી જે સમસ્યા છે એનું સમાધાન લાવવું છે. જો જનતા એનું સમાધાન લાવવાની મહેનત નહીં કરે તો નેતાઓ પણ તમારી સમસ્યાનું સમાધાન લાવવાની મહેનત નહીં કરે. તમારે માત્ર તમાશો જોવાનું રહેશે. અને આવી સ્થિતિ, કારણ કે દાદા જે બોલ્યા છે સાચી વાત છે કે 5 વર્ષ નેતા આવે છે અને પછી નેતા દેખાતા નથી. બહુ જ સાચી વાત છે. અને કદાચ એ ભૂપેન્દ્રભાઈ માટે, પોતાના માટે, કારણ કે એમને પણ હું પૂછું છું કે તમે પોતે પણ ધારાસભ્ય છો, તમે પોતે કેટલી વાર તમારા વિસ્તારમાં જાઓ છો કે તમારી જનતા તમને કેટલી વાર સમસ્યા કહેવા આવે છે ને એમની સમસ્યાનું કેટલું સમાધાન થાય છે? આજે નેતાને આપણે વોટ આપીએ છીએ તો એક જ આશા સાથે આપીએ છીએ ને કે મારી સમસ્યાનું સમાધાન થાય. અને મારી સમસ્યા એવી તો છે નહીં ને કે મને 5 કરોડ 10 કરોડ આપી દો, એક બંગલો બનાવી દો. મારી સમસ્યા તો બહુ સામાન્ય હશે કે મને સ્ટ્રીટ લાઇટમાં ઇલેક્ટ્રિસિટી નથી આવી રહી, રોડ રસ્તા નથી, ગટર નથી, મારે ત્યાં પાણીની સમસ્યા છે, સવારે પાણી આવે છે સાંજે નથી આવતું. આનાથી વધારે તો અમારી સમસ્યા જ નથી. પણ અલ્ટિમેટલી થઈ એ રહ્યું છે કે નેતાઓને માત્ર સત્તાના નામે પૈસા કમાવા છે. જો ક્રિમિનલ હશે તો એને સત્તામાં જઈને પોલીસનું રક્ષણ મેળવવું છે અને માત્ર ત્યાં આગળ એક જનતાને તમાશબીન બનાવી જનતાને તમાશો દેખાડવો છે, બીજું કાંઈ જ નથી. આ બધાની વચ્ચે ભૂપેન્દ્ર પટેલને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. અને ઇલેક્શન આવે અને ઇલેક્શન માટે કામ કરીએ એ પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીની છે નહીં. હર હંમેશ પ્રજાજનોની વચ્ચે રહેવું, પ્રજાજનોની મુશ્કેલી સમજીને એ કામો કરતા રહેવું એ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાની આગવી કાર્યપ્રણાલી છે. તમે અત્યારે ઇલેક્શન ટાઈમે તમને હું એક જ વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે અત્યાર સુધીમાં જેટલા ઇલેક્શનો આવ્યા, અહીંયાથી કીધું કે 30 વર્ષથી આપના અતૂટ સમર્થન અને વિશ્વાસના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં છે. પણ તમે અત્યાર સુધીના ઇલેક્શનોના જે ઉમેદવારો હોય, વિપક્ષમાંથી જે પાર્ટીઓ તમારી સામે લડવા આવી છે, એ બધા ઉમેદવારો ઇલેક્શન પછી કેટલી વખત તમારી વચ્ચે આયા અને તમને કેટલી વખત પૂછ્યું કે તમારે કંઈ કામ છે એ લિસ્ટ બનાવી અને મને આપજો તો તમે ખરા. ઇલેક્શન વખતે આવવાનું, ઇલેક્શન વખતે પૂછવાનું, ઇલેક્શન વખતે કંઈ પણ વાંધા વચકા કાઢવાના અને એ ઇલેક્શન લડીને પૂરું કરવાનું. આ પદ્ધતિ ન હોઈ શકે, ક્યારેય ના હોય. પ્રજાજનો ઇલેક્શન દરમિયાન તમને જે પ્રેમ આપે છે, જે પ્રમાણે તમારી સાથે ઉભા રહે, એનો મતલબ એવો કદી ના થાય કે ભાઈ ઇલેક્શન પત્યું એટલે પછી બીજા 5 વર્ષે આવજો અને પછી વાત કરીશું. રોજબરોજ કંઈ પણ કામ હોઈ શકે, નાના નાના કામો હોઈ શકે, કઈ મોટા જ કામો હોય એના માટેની વાત નથી, પણ પ્રજાજનોની વચમાં સુખ દુઃખમાં રહેવું પડે. કોવિડ વખતે પણ તમે જોયું હશે, કોવિડ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તમારી વચ્ચે ઉભો રહ્યો. નહીતર એ વખતની જે પરિસ્થિતિ હતી આપણે બધાએ જોયેલી છે, એ પરિસ્થિતિમાં કોઈ જોડે રહેવા તૈયાર નહોતું. સગાઈઓ બધી બાજુ પર મુકાઈ ગઈ હતી. એવા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આપણી વચ્ચે ઉભો. તમે અહીંયા ભૂપેન્દ્ર પટેલને સાંભળ્યા, તમે શું માનો છો? કારણ કે જે રીતે આ નેતાઓ બોલી રહ્યા છે
એ નેતાઓના બોલવાની અસર કેટલી હોય છે, તમારા વચ્ચે કેટલા નેતાઓ આવે છે 5 વર્ષની અંદર, અને તમે જ્યારે કોઈ સમસ્યા લઈને ત્યાં આગળ જાઓ છો તો એ નેતાનું વર્તન તમારી સાથે કયા પ્રકારનું હોય છે. કદાચ તમે એ વર્તનને યાદ રાખીને આ વખતે વોટ આપજો, અથવા તો તમારી એ સમસ્યાને કેટલું સમાધાન થયું છે એને યાદ રાખીને આ વખતે વોટ આપજો. કારણ કે લોકશાહીમાં વોટ આપવો ખૂબ જરૂરી છે. અને જો એમ માનતા હોય કે મારા એક વોટથી થોડી ના સરકાર બદલાશે, પણ તમારો એ વોટ ખૂબ કિંમતી છે. જો તમે મહેનત કરશો, જો તમે વોટ આપશો, કમસે કમ તમારી પાસે એ કહેવા માટે નહીં હોય કે આ નેતા કામ નથી કરતા, કારણ કે તમે એને વોટ આપ્યો છે. તમે એમ કહી શકશો કે ભાઈ વોટ મેં પણ તને આપ્યો છે. તો મહેરબાની કરીને અમે તમને અપીલ કરી રહ્યા છીએ કે તમે વોટ આપજો. લોકશાહીનું આ પર્વ છે અને 26મી તારીખે મતદાન કરવા અચૂક જજો. અમારો આ રિપોર્ટ આપને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.